ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું નિવેદન. રાજ્ય સરકારે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. મારી મુખ્યમંત્રીને વિનંતી છે, દોષિતોને છોડવામાં ન આવે. કસૂરવારો સામે રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં ભરે. જીવ ગુમાવનારના પરિવાર પ્રત્યે મારી સંવેદના. કોઈ પણ બનાવ જ્યારે બને છે ત્યારે સરકાર એ કોઈની પણ હોય એ ચોક્કસપણે ઇન્ક્વાયરી કરતી હોય છે. પણ હું આપને એમ કહીશ કે આની અંદર પગલાં લેવાના શરૂ કર્યા છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડકમાં કડક પગલાં લે. દોષિતોને કોઈ પણ હાલતમાં છોડવા જોઈએ નહીં. નિર્દોષ લોકો જે રીતે એમને આજે જાન ગુમાવી છે એમને એમના ફેમિલી પ્રત્યે એમની બેસેલી છે. પણ સાથે સાથે આવા કોઈ જવાબદાર વ્યક્તિને ન છોડાય એના માટેના તમામ પગલાં ભરવા માટે હું પણ આગ્રહ કરીશ. ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે નિવેદન. રાજ્ય સરકારે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જીવ ગુમાવનારાઓના પરિવાર પ્રત્યે અમારી સંવેદના. મુખ્યમંત્રીને વિનંતી છે કે દોષિતોને છોડવામાં ન આવે.